નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું મમ્મીની પસંદગીનો છોકરો બનેલ એક સત્ય ઘટના વિશે। હમણાં 15 દિવસથી ઘટા કેમ યાદ આવી જાય છે? એને ભૂલી જવામાં 4 દાયકા સફળતાપૂર્વક પસાર થઈ ગયા અને હવે જતી જિંદગીએ અચાનક આવું કેમ થાય છે? 65 વર્ષના ક્ષિતિજભાઈ ઘર મંદિરમાં ભગવાનની પૂજા કરતા હતા ત્યારે વિચલિત થઈને વિચારી રહ્યા હતા। શિવલિંગ પર દૂધની લોટી ચડાવતી વખતે એમને પોતાને લાગ્યું કે આજે તેઓ અભિષેક નથી કરી રહ્યા પણ દૂધ ઢોળી રહ્યા છે। મહાદેવ મહાદેવ બબડતા બબડતા તે ઊભા થઈ ગયા। જો મનની એકાગ્રતા જાળવી ન શકાતી હોય તો ભક્તિ પણ કોરો બ્રહ્માચાર બનીને રહી જાય છે। વરંડામાં પડેલી આરામ ખુરશીમાં લંબાવીને ક્ષિતિજભાઈ ઘટા વિશે વિચારી રહ્યા હતા। 40 વર્ષ થઈ ગયા જ્યારે ઘટા એમના જીવનમાં આવી હતી। બંનેનો પ્રેમ અલ્પજીવી રહ્યો। સમયના અનંત પટ પર એ બંને માત્ર 4 મહિના સાથે રહ્યા હતા પણ જો તીવ્રતાની વાત કરીએ તો એમનો પ્રેમ એવરેસ્ટના શિખર જેવો ઉન્નત હતો। અરબી સમુદ્રની ગહેરાઈ જેવો ઊંડો હતો અને જગતના સૌથી વધુ કિંમતી પરફ્યુમ કરતાં પણ વધારે મધમધતો હતો। બંને લગ્ન કરવાના વિચારમાં મક્કમ હતા માટે જ તો ક્ષિતિજે ક્યારેય મર્યાદાની પાળ તોડી ન હતી। 22 વર્ષની ઘટા અને 25 વર્ષનો ક્ષિતિજ એકવાર ફિલ્મ જોવા ગયા હતા। ટિકિટ બારી પર ક્ષિતિજે કહ્યું હતું, "એ હરોળ અને 2 કોર્નર સીટ્સ આપો।" આ સાંભળીને પડખે ઊભેલી ઘટા સહેજ ધ્રુજી ગઈ હતી। એ કંઈ નાની કીકલી થોડી હતી, બધું સમજતી હતી। કોર્નર સીટની ટિકિટ માંગવી અર્થાત ફિલ્મના પડદા સામે જોવાપણું જ નહીં। અંધારું થયું, ફિલ્મ શરૂ થઈ, એ પૂરી પણ થઈ ગઈ। હરામ, બરોબર જો બંને એક પણ દ્રશ્ય જોયું હોય તો, પણ એટલું કહેવું પડશે કે એ બંનેએ એવું કંઈ કામ કર્યું ન હતું જેનાથી આજુબાજુવાળાઓએ બંનેની ફિલ્મને જોવા માંડે। અંધારું થતાંમાં જ ક્ષિતિજે ઘટાના કાનમાં આશ્વાસન રેડી દીધું હતું, "ચિંતા ન કરતી, આપણે લગ્ન કરવાના જ છીએ। મારે એવું કશું જ નથી કરવું જે લગ્ન કર્યા પછી થવાનું હોય। મારે તો તારી સાથે શાંતિથી વાતો કરવી છે।" ઘટા હસી પડી હતી। "શાંતિ? અહીં?" સામે પડદા પર ઢીસુમ ઢીસુમનો ઘોંઘાટ ચાલે છે ત્યારે તારે શાંતિથી વાતો કરવી છે? આ નાનકડા ટાઉનમાં આપણી પાસે બીજો કોઈ વિકલ્પ દેખાય છે તને? કોઈ જગ્યા એવી નથી જ્યાં આપણને કોઈ પરિચિત ભટકાઈ ન જાય। અહીં કમસે કમ અંધારું તો છે। થિયેટરમાં પણ 10-20 જણા તો એવા હશે જ જે મને જોઈને તરત જ વિચારશે કે, 'લે, આ બાબુભાઈનો દીકરો તો છોકરીઓ ફેરવતો થઈ ગયો।' એમને કેવી રીતે સમજાવવું કે હું છોકરીઓને નહીં પણ છોકરીને, હા, એક જ છોકરીને? આ પ્રેમ પ્રકરણ ફક્ત 4 જ મહિના ટકી શક્યું। એક દુષ્ટ મિત્ર વિલન બનીને
ટપકી પડ્યો અને ભગવાન જાણે એને ઘટાના કાન એવા ભંભોર્યા કે સપનાની હવેલી ધરાશયી થઈ ગઈ. એ વિલને જ ક્ષિતિજને કહ્યું, ઘટાએ કહેવડાવ્યું છે કે તારી પાસે એણે આપેલી જે તે વસ્તુઓ છે તે બધી પરત કરી દે. મને જ આપી દે, હું એને આપી આવીશ. વસ્તુઓમાં બીજું શું હતું? એક પ્રેમપત્ર હતો, એક કીચેન હતું, એક પેન હતી અને ઘટાના 2 ફોટો જ હતા. જે સ્થાન પર બંનેના પ્રેમનો જન્મ થયો હતો ત્યાં જ ત્રણેય મળ્યા. ઘટા દૂર ઊભી રહીને બધું જોતી હતી. ક્ષિતિજે પેન, કીચેન અને ફોટોગ્રાફ્સ પરત કરી દીધા. પ્રેમપત્ર પાછો ન આપ્યો પણ ફાડી નાખ્યો. 4 પાનાઓમાં પથરાયેલા આ પ્રેમને નાની નાની કચરોમાં વહેંચીને હવામાં ઉડાડી મૂક્યો. એ પછી આટલા વર્ષે ઘટા પાછી યાદ આવી ગઈ. પણ આવી તો કેવી આવી? વો જબ યાદ આયે, બહોત યાદ આયે. ક્ષિતિજે 2 દિવસમાં ઘટાનો મોબાઈલ નંબર મેળવી લીધો. 5 કોમન ફ્રેન્ડ્સને પૂછવું પડ્યું પણ છેવટે મળી ગયો. એણે ટૂંકો મેસેજ મોકલ્યો, કેમ છો ઘટા? ક્ષિતિજ નામના ધરાવતો કોઈ યુવાન યાદ આવે છે? બ્લુ ટિક્સ આવી ગઈ. ક્ષિતિજને ક્યાંથી ખબર હોય કે સામા છેડે શું બન્યું હશે? ઘટા રસોડામાં ચા નાસ્તો બનાવી રહી હતી. મોબાઈલ એના પતિ કેતવના હાથમાં હતો. યુવાન દીકરો રંજુ પોતાના લેપટોપ પર કામ કરતો બેઠો હતો. 18 વર્ષની સંજના પોતાના મોબાઈલમાં ડૂબેલી હતી. કેતવે મોટેથી બૂમ મારી, ઘટા, તારા માટે મેસેજ છે. અજાણ્યા નંબર પરથી કોઈ ક્ષિતિજ નામનો પુરુષ પૂછી રહ્યો છે કે ઘટાના હાથમાંથી સારણી પડી ગઈ. ક્ષિતિજનો મેસેજ. આટલા વર્ષ પછી એણે કંઈ એવું તો નહીં લખ્યું હોય ને જે વાંચીને કેતવના મનમાં શંકા પડે? એ દોડી આવી, મેસેજ વાંચ્યો. કોઈ જવાબ ન આપ્યો. એનું ચિત્ત પતિ હવે શું કહેશે એ તરફ જ હતું. કેમ, શું થયું ઘટા? તું કેમ બધવાઈ ગઈ? કોણ છે આ ક્ષિતિજ? કેતવે પૂછ્યું. સાવ સહજ રીતે પૂછ્યું. પતિ જેમ નહીં પણ મિત્રની જેમ પૂછ્યું. ઘટા કેતવને અંદર બહારથી પૂરેપૂરો જાણતી હતી. એના જેવો પુરુષ પતિ સ્વરૂપે એ સ્ત્રીને જ મળે જેણે પાછલા 7 જન્મોમાં પુણ્ય સંચિત કર્યા હોય. ક્ષિતિજ એ મને પ્રેમ કરતો હતો ક્યારેક, પણ જ્યારથી અમે અલગ થઈ ગયા ત્યારથી અમે ક્યારેય વાત પણ નથી કરી. ઘટા સાચું બોલી રહી હતી અને અભાનપણે પોતાની નિર્દોષતા સાબિત પણ કરી રહી હતી. લેપટોપ પર કામ કરતો રંજુ મમ્મી પપ્પાનો સંવાદ સાંભળી રહ્યો હતો. એણે મમરો મૂક્યો. મોમ, આગ એકતરફી લાગી હતી કે બંને પક્ષે? રંજુ, સાચું કહું તો મને પણ ક્ષિતિજ ગમતો હતો. અમે બહુ ઓછા પગલાં સાથે ચાલ્યા હતા. એકાદ ફિલ્મ જોઈ હતી, થોડાક પત્રો. અમારા જમાનામાં સ્માર્ટફોન ન હતા. લેટર્સ એટલે સમજી લેને કે તમે લોકો ચેટ કરો છો એના જેવું જ.
છૂટા પડતી વખતે એ પત્રો પણ અમે ફાડીને બાળી નાખ્યા હતા. ઘટાએ પતિ તરફ જોઈને કહ્યું, કેતવ, સોરી, મેં તમને આ વાત ક્યારેય ન કરી. કમ ઓન ઘટા, આ તો પ્રેમ હતો, પાપ થોડું હતું. મને મારી ઘટા પર સંપૂર્ણ વિશ્વાસ છે. તું એના મેસેજનો જવાબ આપી શકે છે. મારી યાદ આપજે અને કહેજે એને કે ક્યારેક એ આપણા ઘરે પણ આવી શકે છે. ટીનેજર દીકરી જે હજી કોલેજમાં ભણતી હતી એને આ વાત ન ગમી. વોટ ઇઝ ધીસ પપ્પા? મમ્મીએ ભૂતકાળમાં જે કર્યું હોય તે ભલે કર્યું, પણ હવે એ માણસની સાથે કોન્ટેક્ટ રાખવામાં મને કોઈ લોજિક દેખાતું નથી. ઇનફેક્ટ મને એ નહીં ગમે કે મારી મમ્મી એના એક્સ સાથે વાત સરખી પણ કરે. મમ્મા, હાઉ કેન યુ ડુ ધીસ? મારા પપ્પાની સામે તો જો, એ કેટલા સારા છે. ઘટાએ દીકરીને કહ્યું, તું ના કહે છે તો હું કંઈ નહીં કરું, પણ એક વાત સમજી લે સંજના, તારા પપ્પા જેટલા સારા છે ને એટલો જ સારો ક્ષિતિજ હતો. એ ક્યારેય આપણા ઘરે મને મળવા માટે નહીં આવે. શાંતિથી આ બધું સાંભળી રહેલા કેતવભાઈએ પત્નીનો મોબાઈલ હાથમાં લીધો અને ક્ષિતિજના મેસેજનો પ્રત્યુત્તર આપ્યો. હાય, આઈ એમ ઘટાજ હસબન્ડ. એ કિચનમાં છે. મેં એને પૂછ્યું, એ તરત જ તમને ઓળખી ગઈ. ક્ષિતિજ, ક્યાં સુધી મેસેજથી ચલાવશો? દોસ્ત, અમારા ઘરે આવો. હું અને મારો દીકરો તમને મળવા માટે આતુર છીએ. અને ઘટા પણ. મારી દીકરીને એ વાત સમજાવું જો કે પ્રેમ ક્યારેય અપવિત્ર હોતો જ નથી. એને પણ કહેજો કે એની મમ્મીની પસંદગી ત્યારે પણ ઉત્તમ હતી અને અત્યારે પણ ઉત્તમ છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.